વેલકમ બેક. અને આજે આ લાઈવ સેશનમાં આપણે એક બહુ ટાઈમથી થોડી ડિલેડ વાત છે, પણ એના પર આજે આપણે ચર્ચા કરીશું કે જીપીએસસી ક્લાસ 1-2 નો જે મેઇન્સનો નવો સિલેબસ આવ્યો છે એ સિલેબસ શું છે, એની ફોર્મેટ શું છે, રાઈટ? અને એના એકોર્ડિંગલી તમારે હવે કઈ વસ્તુ પર ફોકસ રાખવું જોઈએ અને તમારી તૈયારીને કઈ રીતે રીપ્લાન અને રીશેપ કરવી જોઈએ. અને ઇન ધી એન્ડ તમારા સજેશન્સ માટે નેક્સ્ટ પ્લાનનું એક રફ આઉટલાઈન અને એની અંદર તમારા જે સજેશન્સ હશે એ, રાઈટ? સો દેટ વિલ બી ધ ડિસ્કશન ફોર ધીસ ઇન્ટરેક્ટિવ સેશન. તમે તમારા આન્સર્સને ટાઈપ કરીને લાઈવ સેશનમાં મૂકી શકો. જે લોકો પછી આ વિડીયો જુએ છે તમારા કોમેન્ટ્સમાં ક્વેશ્ચન મૂકી શકો. ચલો, સો વી આર ગોઈંગ ટુ ડુ નથિંગ એલ્સ બટ આપણે તરત આવી જઈએ આપણા પોઈન્ટ પર. અને આપણું મેઇન કામ છે આજે કે જીપીએસસી નો જે આ નવો સિલેબસ આવ્યો 1-2 નો, બરાબર? તો એ પ્રમાણે શું વસ્તુ જોવા મળે છે, રાઈટ? સો એડવર્ટાઇઝમેન્ટ નંબર 240 થી આ પછીથી ક્લાસ 1 અને ક્લાસ 2 એના માટે નવો અભ્યાસક્રમ છે, બરાબર? એમાં આ પરીક્ષા માટે અભ્યાસક્રમનું ગુજરાતી ભાષાંતર આપ્યું નથી, એટલે આપણે અત્યારે ઇંગ્લિશમાં આપણને આઈ ગેસ સિલેબસ બધો આપેલો છે, મચ બેટર. અને ઇંગ્લિશ અને ગુજરાતીના પ્રશ્નપત્ર માટે કંઈક સૂચના આપી છે, બરાબર? મુખ્ય પરીક્ષાની જવાબવાહી સાથે આપશે. ઓએમઆર વ્યાકરણ વિભાગ ઓએમઆરમાં હશે, મતલબ ધીસ ઇઝ અ ગુડ એડવાન્ટેજ, બરાબર? કે જે ઘણીવાર આપણે વ્યાકરણ કરવું હતું અને ઓએમઆર તમારે પ્રશ્નપત્રની 35 મિનિટમાં આપી દેવાનું રહેશે, મતલબ કે, બરાબર? ઓકે, આઈ એમ શેરિંગ ધ સ્ક્રીન એઝ વેલ, બરાબર? ઓકે, સો આઈ થિંક યુ કેન નાઉ સી આપણે મેઇન્સના જે નવા સિલેબસ છે એમાં આપેલી અગત્યની વસ્તુઓને સમજવાની છે, રાઈટ? અને ઓએમઆર 35 મિનિટમાં, ગ્રામર તમારે ઇનિશિયલ 35 મિનિટમાં પૂરું કરીને આપી દેવાનું રહેશે, બરાબર? અને ગ્રામર માટે એ લોકો અલગથી પ્રોવિઝનલ આન્સર કી આપશે અને ઇવેન્ચ્યુઅલી એટલે મેઇન્સ પતે બધી એટલે તરત જ આપણને મળી જશે અને વ્યાકરણના પ્રશ્નોનું ફાઇનલ મૂલ્યાંકન આ રીતે કરશે. Now let us address the elephant in the room, that is the new syllabus and new format, બરાબર? ક્લાસ 1-2 માટેની ખાસ. ચલો, આપણે દરેક વસ્તુ વાંચીશું ને એનો મિનિંગ સમજવાનો ટ્રાય કરીશું. મેઇન્સ એક્ઝામિનેશન, ધ મેઇન્સ એક્ઝામિનેશન ઇન્ટેન્સ. જો કોઈ પણ વસ્તુને જ્યારે સમજવી હોય ને તો એના ઇન્ટેન્શન સમજવા સૌથી વધુ જરૂરી છે. સો ધીસ એક્ઝામ ઇન્ટેન્સ ટુ ટેસ્ટ candidates thinking skill and depth of understanding rather than just memory or facts, બરાબર? એટલે પહેલું જ આપણને ફોકસ મળે છે કે મેઇન્સની એક્ઝામમાં અમારી જોડે થિંકિંગ એબિલિટીની વાત કરે છે, બરાબર? અને ક્લિયરલી એમણે જો બે વર્ડ્સ વાપર્યા છે, અને અન્ડરસ્ટેન્ડિંગ, ડેપ્થ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર? કે રાધર તમે શેલો ડિટેલ્સ આપશો, પછી ઘણીવાર આપણે કમ્પ્લેન કરીએ છીએ, બરાબર, કે ભાઈ મેં તો લખ્યું હતું બધું પણ મને માર્ક્સ ના મળ્યા. પણ મે બી માર્ક્સ ક્યારે મળે? જ્યારે તમને તમારી જોડેથી જે પણ પ્રશ્ન પૂછ્યો છે એમાંથી શું એક્સપેક્ટ કર્યું છે એ પ્રમાણે આપણો જવાબ હોય, બરાબર? એન્ડ ડેપ્થ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, તમારી સમજણ શક્તિ પર બધું જશે, અને નોટ જસ્ટ ધ મેમરી ઓર મેર રિપ્રેઝન્ટેશન ઓફ ફેક્ટ્સ. ઠીક છે? તમે સાંજે વાંચીને આપી દો એવું નહીં ચાલે. સો અલ્ટિમેટલી જે જીએસ ના પેપર છે, પેપર નંબર 4 થી ચાલુ થઈને પેપર નંબર 7 સુધી જશે, એવી રીતના હશે કે કોઈ પણ વેલ એજ્યુકેટેડ પર્સન will be able to answer them without any specialized study. See, always remember, આનું લેવલ કયું હશે? કોની વાત કરી છે? એવરેજ એજ્યુકેટેડ. પણ તમે સાચા અર્થમાં એજ્યુકેટેડ પર્સન છો કે નહીં એ વેરીફાઈ થઈ જશે, બરાબર? એવરેજ એજ્યુકેટેડ પર્સન કે જે તમે પોતાની નોર્મલ અન્ડરસ્ટેન્ડિંગ થી વિધાઉટ એની સ્પેશિયલાઇઝ સ્ટડી, એટલે તમારે એમાં કોઈ
પીએચડી કે કોઈ માસ્ટર્સ ડિગ્રી કે એ લેવલની કે કોઈ બીજી વાત નથી. એક સામાન્ય સમજણ સાથે પણ તમે એને કોઈ પણ પ્રકારના સ્પેશિયલાઇઝ સ્ટડી વગર પણ એટેન્ડ કરી શકો એ પ્રકારનું એનું નેચર ક્વેશ્ચનનું તમને જોવા મળશે. બરાબર. The questions will take the general awareness on the various topics which will have the relevance for a career in civil services. So another important thing which is given here, mostly આ હોય જ છે, પણ આ વખતે એક્સપ્લિસિટલી કહેવાયું છે કે ઇફ યુ આર અ સિવિલ સર્વેન્ટ, બરાબર, તો તમારામાં કયા પ્રકારની જનરલ અવેરનેસ હોવી જોઈએ, બરાબર, અને કઈ રીતે તમે એને હેન્ડલ કરી શકવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન એન્ડ ઇફ સમ પેસેન્જર્સ મીટ્સ યુ, તમારી જોડે વાત કરે છે, મે બી યુ આર અ સિવિલ પર્સન, જે મારી જોડે આવું થાય છે ઘણી વાર, હું ટ્રાવેલ કરતો હોઉં તો મને કોઈ વ્હાઇટ પર્સન મળે and they are talking about their problems in GST or talking about the security of the country and the situation ને બધી વાતો થતી હોય. So what aware generalize understanding you should have એની વાત કરે છે. ઠીક છે, બહુ સિમ્પલ વાત કરે છે. It will teach the basic understanding, analytical ability and decision making on various issues. So કોઈ પણ ઇશ્યુ તમે લઈ લો, સે કોઈ પણ ઇશ્યુ, આપણે અત્યારનો બર્નિંગ લઈ લઈએ કે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે જે ટેન્શન છે, બરાબર, તો એ પ્રમાણે તમારી આ ત્રણ વસ્તુ હોવી જોઈએ. સી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. દે ડોન્ટ એક્સપેક્ટ યુ ટુ ડુ ધ પીએચડી, એના માટે તો એમની જોડે બહુ બધા લોકો છે. બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, એનાલિટિકલ એબિલિટી એન્ડ ડિસિઝન મેકિંગ. બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ મેટર ઓફ કોન્ફ્લિક્ટ શું છે, બરાબર. એનાલિટિકલ એબિલિટી કે હવે તમે આમાંથી શું એનાલાઇઝ કરો છો, તમે મીડિયા ચેનલમાં જે આવે છે બધું બરાબર છે કે નથી, કેટલી હદે બરાબર છે, શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, બરાબર. આ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં તમે એઝ અ નોર્મલ સિટીઝન શું કરશો, કેમ કરશો, એન્ડ ઓલ સોર્ટ ઓફ થિંગ્સ. So this is talking about your analytical ability, and then ultimately it will move towards the further action. બરાબર. Which will be the further action? The further action will be, screen share થાય છે? Yes, is the screen being shared? Okay, okay. Now again, I think it is shared. Okay, ચલો. તો જો આપણી કઈ કઈ સ્કિલ ચેક થઈ છે? બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, એનાલિટિકલ એબિલિટી અને જોડે જોડે તમારી ડિસિઝન મેકિંગ એબિલિટી. તમે કઈ પણ વસ્તુ પર તમે કોઈ ડિસિઝન લેવાનું કે તમારા એરિયામાં કોઈ પૂર આવ્યું, આગ લાગી, કઈ દુર્ઘટના થઈ, બરાબર, કોઈ ક્લાસીસમાં કોઈ ઇસ્યુ થયા, સેફટી સિક્યોરિટીનો ઇસ્યુ થઈ, ક્રિમિનલ ટેન્શન થયા, બરાબર, ઇન એની સિચ્યુએશન્સ આર યુ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક પ્રેમાઇસ બિહાઇન્ડ ઇટ? તમે એમાંથી એનાલાઇઝ કરી શકો છો કે આ કોનો શું વાંક છે, કઈ રીતે પરિસ્થિતિ છે, તમારી જોડે જે પણ રિસોર્સિસ છે એને કઈ રીતે યુઝ કરશો અને એ પ્રમાણે ડિસિઝન લેવાની તાકાત છે કે નહીં? See, why I'm emphasizing on the earlier words? હું કેમ આ આગળ લખેલા બધા શબ્દો પર વધારે ધ્યાન આપું છું? અલ્ટિમેટલી આ સબ્જેક્ટની સમજણ તમારા આન્સર સારા છે કે નહીં એ આના પર ડિપેન્ડ કરશે. અને તમારા આન્સર્સ કેવા હોવા જોઈએ? જુઓ, કેરેક્ટરિસ્ટિક્સ ક્લિયરલી કહી દે છે. આન્સર્સ કેવા એક્સપેક્ટેડ છે? બહુ સિમ્પલ, રિલેવન્ટ, જે પૂછ્યું હોય એ લખવાનું. આપણી ઘણીવાર હેબિટ શું હોય? મને જે આવડે છે હું લખીશ. નો. If they ask you that what are the uses, બરાબર, of nanotechnology in pharmaceutical sector, suppose, or say એક જ સેક્ટર એગ્રીકલ્ચર, સિમ્પલ આવો સવાલ પૂછે, what are the uses of nanotechnology in agriculture sector, અને પછી તમે નેનોટેકનોલોજી સમજાવવા બેસો ને નહીં, તમને શું પૂછ્યું છે એનો રિલેવન્ટ આન્સર લખો, બરાબર. how that uses can be made. So ultimately relevant આન્સર લખવાનો છે, મીનિંગફુલ, લોજિકલ અને એનાલિટિકલ. સમજો, બહુ સ્પષ્ટ ભાષામાં આપણને કહી દીધું છે કે તમારા જોડેથી કેવી આશા રાખવામાં આવે છે? તમારા જોડેથી આ જ પ્રશ્ન હોય, સિમ્પલ સાદો પ્રશ્ન, બધા લોકોને ખબર હશે, what are the uses of nanotechnology in agriculture, or how nanotechnology can be used to improve the agricultural or drive the new agricultural revolution in India. કે ભારતની અંદર નેનો ટેકનોલોજીની મદદથી હવે નવું એગ્રીકલ્ચર રિવોલ્યુશન કેવી રીતે લાવી શકાશે?
અથવા તો તેમાં નેનો ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરો. તો તમારે કેવી વાતો કરવાની છે કે જે વસ્તુ રિલેવન્ટ હોય. આઈધર નેનો ટેકનોલોજી અને નેનો ટેકનોલોજીની મદદથી એગ્રીકલ્ચર પર શું ઇમ્પેક્ટ આવશે, મિનિંગફુલ હોવી જોઈએ. પછી ગોળ 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 વાત કરીને ક્યાંય પહોંચે નહીં કોઈ એન્ડ પર, એનો કોઈ મતલબ નથી. લોજિકલ એક્સ એક્સ ટુ વાય વાય એક્સ ઇઝ ધેર, વાય વાય ઇઝ ધેર. આની નાની સાઇઝથી શું ફાયદો થશે, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, માઇક્રો ઇરિગેશન, બરાબર, કે કઈ રીતે ન્યુટ્રિયન્ટને તમે ડિલિવર કરાવશો, નેનો ટેકનોલોજીને કયા કયા પાર્ટિકલ્સ આવશે, બરાબર, નેનો યુરિયાનો ઉપયોગ થઈ શકે ન થઈ શકે, નેનો ફર્ટિલાઇઝર્સ, what can be there logical, and it should be brief in analytical format. તમે એનાલાઇઝ કરી શકો. ઠીક છે. So these are the things. I think screen is visible. The screen is still visible. બરાબર, મને તો દેખાય છે. ના, દેખાય છે, સ્ક્રીન ઇઝ વિઝિબલ. ઓકે, ચલો, નો પ્રોબ્લેમ. સો ધીઝ આર ધ ફોર થિંગ્સ જે આપણને કીધી છે જે આપણામાં હોવી જ જોઈએ. ઓકે, હવે આપણે ખાલી ફોર્મેટ જોઈએ. પેલું ફોર્મેટ છે ગુજરાતી ઇંગ્લિશ બંને 300 માર્ક્સના ઈચ અને 25% માર્ક્સ લાવવાના. સો યુ હેવ ટુ સ્કોર 75 ઇન ઈચ, સ્ટ્રેટ ફોરવર્ડ, નથિંગ ટુ વરી, ક્વાઇટ સિમ્પલ ટાસ્ક. ઠીક છે. 75 માર્ક લાવો અને આગળ વધો. Then comes the main part which is descriptive. 5 સબ્જેક્ટ, 1 એસે અને 4 જીએસ. 250 માર્કનું ચારેયનું વેઇટ, પાંચેયનું વેઇટેજ. ટોટલ માર્ક્સ ગણાશે આ 1250. 150 માર્કના ઇન્ટરવ્યુઝ અને અલ્ટિમેટલી એ 150 પછી થશે આપણું સિલેક્શન. એઝ સિમ્પલ એઝ ધેટ. ક્લિયર? બરાબર. તો આટલી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો. 150 માર્કનું આ 1400 માંથી તમારું સિલેક્શન થશે, જે અત્યાર સુધી 900 પ્લસ 1000 હતું, which is now 1250 પ્લસ 150. મીડિયમ બે ભાષામાં હશે, ઇંગ્લિશ કે ગુજરાતી. ગુજરાતી અને ઇંગ્લિશ પેપર, ઓફકોર્સ ગુજરાતી પેપર ગુજરાતીમાં લખવાનું, ઇંગ્લિશમાં લખવાનું. In case of question of interpretation of syllabus, the interpretation of English shall be final. અંગ્રેજી ભાષામાં જે અર્થ કાઢવાનો એ ફાઇનલ થશે. ચલો, શું છે પહેલા આપણે ગુજરાતી વ્યાકરણ સમજી લઈએ. જો આનું તમને ઓએમઆર શીટ મળશે, પહેલા જ આપણે વાંચ્યું. 35 મિનિટમાં તમારે 50 એમસીક્યુ ફોર્મેટમાં જવાબ આપી દેવાના, એઝ સિમ્પલ એઝ ધેટ. બરાબર. અને કેટલા સવાલ હશે? 35 માર્કના 50 માર્ક, બરાબર, 50 માર્ક અને ટોટલ 35 ક્વેશ્ચન. સિમ્પલ. અરે 25 ક્વેશ્ચન, 25 ક્વેશ્ચન, 35 માર્ક, અરે 35 મિનિટ, 25 ક્વેશ્ચન, 50 માર્ક, બરાબર. અને ખોટું તમે જો જવાબ આપશો તો 0.30%, એક માર્કમાં 0.30 કાપતા હતા તો બે માર્કમાં 0.60 કાપશે. રાઈટ? એટલે ગમે તેમ ફેકમ ફેક કરવી નહીં. ઠીક છે. બાકીના બધા જ તમે જુઓ તો દરેક વસ્તુ પર આપણે વાત કરેલી છે. નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, ઔપચારિક નિવેદન, પ્રચાર માધ્યમ, પત્ર લેખન, ચર્ચા પત્ર, અહેવાલ લેખન, સંવાદ લેખન અને ભાષાંતર. રાઈટ? સો એવરી ધીઝ થિંગ્સ ઇઝ ફેમિલિયર. કરેક્ટ? સેમ ફોર્મેટમાં ઇંગ્લિશની અંદર પણ હશે. ગ્રામર આઈ ગેસ વધારે છે. જુઓ 60 માર્કનો, તમે વિચારો તમારે ખાલી 75 માર્ક લાવવાના છે, એમાંથી 60 માર્ક તો ગ્રામરના છે. રાઈટ? 30 ક્વેશ્ચન, ટાઈમ ગિવન ટુ યુ ઇઝ 35 મિનિટ્સ. બરાબર. અને બાકીની વસ્તુઓ તો તમે જો બહુ જ ઈઝી છે. ઇંગ્લિશ પેપર ઇઝ એક્સ્ટ્રીમલી ઈઝી. તમારી જોડેથી ખાલી એસેની આશા છે. તમને સંક્ષેપીકરણ આવવું જોઈએ. 70 માર્કનું, બરાબર. આમાં તમે નોર્મલ માણસ જેવું બી કઈ લખી લો ને તોય તમે પાસ થઈ જાઓ. સો ક્લિયરિંગ ધીસ પેપર ઓફ ઇંગ્લિશ ક્વોલિફાઈંગ વિલ બી નાઉ મચ મોર ઇઝી. અને આનાથી કેવું થશે કે ઇંગ્લિશને લીધે ઘણા લોકોના સિલેક્શન થઈ જતા હતા, વિચ વોઝ અગેન એન એડવાન્ટેજ વિથ મી. બરાબર. પણ બીજા બધા સબ્જેક્ટ પણ જોઈતા હતા. હવે ઇંગ્લિશનું વેઇટેજ સિલેક્શન માટે ઇંગ્લિશ અને ગુજરાતી હટી જશે. ઇવન આરસી, કે જેમાં શોર્ટ આન્સર્સ તમારે પેરેગ્રાફમાં શોધીને લખવાના, એ પણ 70 માર્ક. અને તમારે એસે પણ ખાલી 500 વર્ડ્સનો છે, ગિવિંગ યુ 80 માર્ક્સ. ટ્રાન્સલેશન ખાલી 20 માર્કનું, 150 વર્ડ્સનું. then I think this is now much more easier. ગુજરાતી થોડું હજી એ લેવલનું ડિફિકલ્ટ છે ક્વોલિફાઈંગ.
સો દે હેવ ઇન્શ્યોર્ડ કે ગુજરાતીમાં તમારી માસ્ટરી હોય, ઇંગ્લિશની સામાન્ય સમજણ એમના માટે સફિશિયન્ટ છે. ઠીક છે. ચલો નાવ કમ્સ ધી એસે પાર્ટ. એસે 250, અને જો એઝ યુઝ્યુઅલ ધીસ ઇઝ નાવ એક્ઝેક્ટલી યુપીએસસી ફોર્મેટ. બરાબર. ત્યાં પણ 250 માર્ક છે. બે જ એસે પૂછે છે. એની પહેલા 3 એસે આવતા હતા 50 ના ઈચ. હવે બે જ એસે છે. વર્ડ્સ પણ આપણે 800 હતા, હવે 1000 થી 1200. બરાબર. અને અલ્ટિમેટલી શું છે, આપણી એવી એબિલિટી ચેક કરશે કે જ્યાં તમે એક વેલ આર્ગ્યુડ પીસ ઓફ રાઇટિંગ તમે લખી શકો. એસે અગેન એસે પર આપણા ઘણા બધા સેશન્સ છે. તમને ઘણા બધાને ડાઉટ હોય તો પ્લીઝ એ જોઈ લેજો. પણ એસે શું છે, તમારા વિચારને ક્રમિક રીતે લોજિકલી સિસ્ટમેટિકલી તમારે એક્સપ્રેસ કરવો પડે. તમારે એક્સપ્રેસ કરવાનું કોહેરન્ટલી હોવું જોઈએ, કન્ટિન્યુટી હોવી જોઈએ, સિક્વન્શિયલી આપવાનું, બધું એક જ આઈડિયાની આજુબાજુ, અને ઓરિજિનાલિટી ઓફ થોટ એન્ડ એક્સપ્રેશન. તમારા પોતાના વિચાર હોવો જોઈએ, ક્યાંયથી ગોખેલું હશે તો એટલું બેનિફિશિયલી નહીં રહે. હવે જોઈએ, મોર ઓર લેસ સિલેબસ રિમેન્સ આઈ થિંક સેમ. પેપર 4 GS 1, બરાબર. એમાં 1 અને 2 આપણા માટે નથી, એ જસ્ટ ક્વોલિફાઈંગ છે. સો પેપર 4 10 ક્વેશ્ચન 15 માર્કના, 5 ક્વેશ્ચન 20 માર્કના, ટોટલ 250 માર્ક. પણ મજાની વાત એ છે, એની પહેલા પણ આપણે 15 જ ક્વેશ્ચન લખતા હતા. બરાબર. અને હવે પણ આપણે કેટલા 15 જ ક્વેશ્ચન લખવાના છે. સો મોર ઓર લેસ ઇટ્સ આઈડેન્ટિકલી ધ સેમ. ઠીક છે. વર્ડ્સ 150 છે તો એના માટે આઈ થિંક 2 પેજ આપશે. 200 છે તો એના માટે 2.5 કે 3 પેજ આપશે. એઝ સિમ્પલ એઝ ધેટ. બરાબર. એનાથી વધારે પેજીસ આપવામાં નહીં આવે. ધીસ ઇઝ હાઉ એન આઈડિયલ ફોર્મ ફેક્ટર લુક્સ લાઈક. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, અલગ અલગ એન્શિયન્ટ થી મોડર્ન એરામાં ઓવરઓલ ઇન્ડિયા અને ગુજરાત લેવલે કયા કયા ડેવલપમેન્ટ થયા, ભક્તિ મુવમેન્ટ, સોશિયલ રિફોર્મ્સ, દેન મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી, ફ્રીડમ સ્ટ્રગલ, અને મહાગુજરાત આંદોલન જે ગુજરાત સ્પેસિફિક છે. સો મોર ઓર લેસ તમે જુઓ તો હિસ્ટ્રી ઇઝ ઓલમોસ્ટ એઝ ઇટ ઇઝ. કલ્ચરલ હેરિટેજ, ઇન્ડિયા અને ગુજરાતનું અલગ અલગ આર્ટ ફોર્મ, લિટરેચર, કલ્ચર, એગ્રીકલ્ચર, મ્યુઝિક, ડાન્સ, થિયેટર, એન્શિયન્ટ થી ચાલુને મોડર્ન સમય સુધી. લાઈફ ટ્રેડિશન્સ ઓફ ગુજરાત, ફેર્સ, ફેસ્ટિવલ, ફૂડ, કસ્ટમ્સ, બધું આવી ગયું. ગાંધીયન થોટ્સ, હેરિટેજ, રિલેવન્ટ થોટ્સ એન્ડ ઇટ્સ રિલેવન્સ, આ પણ પહેલા હતું. પિલગ્રીમેજ, હેરિટેજ, ટુરિસ્ટ પ્લેસીસ ઓફ ઇન્ડિયા, અને છેલ્લે છે કલ્ચરલ લેન્ડસ્કેપ ઓફ ગુજરાત, કોસ્ટલ, ટ્રાઇબલ એન્ડ અધર કોમ્યુનિટીઝ. મોર ઓર લેસ કશો કોઈ ખાસ ફેર નથી. So history remains same, culture remains same, and geography is again more or less same. પહેલું છે physical features and resources કે જેમાં major landforms, climate, બરાબર. રાઈટ. ક્લાઇમેટ, સોઇલ, રિવર્સ, વેજીટેશન, એ બધાની વાત કરે છે. ઓકે. પછી તમે જુઓ તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેચરલ રિસોર્સિસ, મોર ઓર લેસ અગેન સેમ. બધી એની એ જ વસ્તુઓ છે. ડેમોગ્રાફિક ડાયનામિક્સ ઓફ ગુજરાત, અને પોલિટિકલ, એટલે આ આપણું જીઓગ્રાફી થઈ. કઈ? ડેમોક્રેટિક જીઓગ્રાફી. અને અલગ અલગ જીઓગ્રાફિકલ જીઓફિઝિકલ ફિનોમિના. સો મોર ઓર લેસ ઇટ ઇઝ અગેન સેમ. આપણું GS 1 નવું અને જૂનું સેમ કહી શકાય. પોલિટી અગેન મોર ઓર લેસ એક્ઝેક્ટલી સેમ છે. ગવર્નન્સ મોર ઓર લેસ બધું જ સિમિલર છે. બરાબર. કશું જ અલગ નથી. જો તમે જોઈ લેજો. અને ઇન્ડિયન સોસાયટી, આને એક આઈ થિંક અલગ ડિટેલ તરીકે એડ કરવામાં આવ્યું છે. આ નતું. ધીસ ઇઝ અ ન્યૂ પાર્ટ. બરાબર. ઇન્ડિયન સોસાયટી, એની અંદર એની કોર કેરેક્ટરિસ્ટિક્સ અને ઇન્ડિયન સોસાયટીની ડાયવર્સિટીની વાત છે. એની અંદર અલગ અલગ ફીચર આસ્પેક્ટ્સ બધું, ન્યુક્લિયર, સિંગલ પેરેન્ટ, વુમન સોશિયલ સોસાયટી અને ડેવલપમેન્ટ, આ ત્રણ આસ્પેક્ટને ભેગા કરીને વુમનના રોલ, ઇન્ડિયન સોસાયટીના નેચર, એમાં એમનું કન્ટ્રીબ્યુશન, જેન્ડર ડિફરન્સીસ, દેન સોશિયલ ચેલેન્જીસ,
અને અલ્ટિમેટલી ગ્લોબલાઇઝેશન અને ગુજરાતી ડાયસ્પોરાની વર્લ્ડ લેવલે અસર. સો આ એક પોર્શન નવો છે, બરાબર. ધેન પેપર 3, GS પેપર 3 includes what? Science and technology, more or less same. ડે ટુ ડે લાઈફ થી ચાલુ કરીને અલગ અલગ બધા જ ફિલ્ડ આવી ગયા, બરાબર. દેન આઈસીટી અને અલ્ટિમેટલી એનર્જી, બરાબર. દેન this is now more separate and clear. Environment, so this is a new part કે જે અત્યાર સુધી explicitly નહોતો, જીઓગ્રાફીના પાર્ટ રૂપે હતો, રાઈટ. સો this is now environment and disaster management, બરાબર. એની અંદર અલગ અલગ એન્વાયરમેન્ટલ રિલેટેડ ઇશ્યુઝ, પોલ્યુશન ને બધા ઇન્ટરનેશનલ નેરેટિવ્સ, disaster management, developmental issue, and ultimately economy. So economy is, I think, what we have done is pervasive, more or less same, and the current affairs is also included in this paper itself, right? So paper 3 is more or less same, just with a clear addition of environment. ઠીક છે. અને જુઓ તો આપણો છેલ્લો સબ્જેક્ટ જે આખો નવો સબ્જેક્ટ તરીકે એડ કર્યો, અને અહીંયા આને કેમાંથી કાવ કરવામાં આવ્યો છે? GS3, જૂનું GS3 માંથી પેપર 4 ને અલગ કરવામાં આવ્યો છે. બગીર સિલેબસ વાંચતા પહેલા આની ઉપરની લાઇન્સ ને સમજવી વધારે જરૂરી છે. ધ નેચર એન્ડ ધ સ્ટાન્ડર્ડ ઓફ ધ ક્વેશ્ચન વિલ બી સચ ધેટ, અને જો આનો પહેલા ફોર્મેટ સમજી લો. 8 કેસ સ્ટડી પૂછશે આપણને 25 માર્કના ઈચ, કે જેનો જવાબ ખાલી 200 વર્ડ્સમાં લખવાનો છે. એટલે આપણી જોડે ક્વેશ્ચન્સ ઓછા છે, પણ તમારી એનાલિટિકલ એબિલિટી યુઝ કરવાની થશે. કેસ સ્ટડી કેવી રીતે કરવા, ક્યાં શું કરવા, આપણે ચર્ચાઓ કરીશું. This will be a separate discussion altogether. 200 માર્ક્સ તો સીધા 25 અઠ્ઠા 200, અને 5 ક્વેશ્ચન 10 માર્કના ઈચ, theoretical in nature, more or less. ચલો. So nature and standard of question in this will be that a well educated person, જો ફરી તમારા પહેલા તો આ પૂછવાનું છે, do we really belong to this category, બરાબર. Will you be able to write the answers without any specialized study? This paper is designed to test the candidates કે ભાઈ તમારી અંદર પોઝિટિવ કેરેક્ટર, રિસ્પોન્સિબિલિટી, કમ્પેરિઝન, એમ્પેથેટિક હ્યુમન બિહેવિયર બધું છે કે નહીં, તમને મેન્ટલ અને ઇથિકલ ડાયલેમા સોલ્વ કરતા આવડે છે પર્સનલ કે પ્રોફેશનલ લેવલે, અને અલગ અલગ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં તમે કેવી રીતે ડિસિઝન લો છો. Again, ethics in personal and public life, more or less same. Honesty, integrity, and fairness, બરાબર. Again, more or less same. Composition and empathy in governance, moral courage and taking the right stand, બરાબર. Leadership and responsibility in public service, transparency and accountability, ethical challenges in administration, અને case studies above all the issues. So સિલેબસમાં મેજર ચેન્જ નથી. સિલેબસ કરતા એની ફોર્મેટ અને એની પેપર સ્ટાઇલ અને તમારી જોડેથી આશાઓમાં ફેર છે, રાઈટ. સો મોર ઓર લેસ તમે ફોર્મેટ જુઓ ને, તો ફોર્મેટમાં આપણને ધ્યાનમાં શું રાખવાનું છે? ક્વોલિફાઈંગ ઇઝ ઇઝી, ફર્સ્ટ ઓફ ઓલ, સ્પેશિયલી ઇન ઇંગ્લિશ, બટ ગુજરાતી ક્વોલિફાઈંગ કેન બી ચેલેન્જિંગ, પણ ઇઝી છે બીકોઝ 50 માર્કનું ગ્રામર છે, અને પણ 2 માર્કના. સો ઇફ યુ કેન ડુ ધ થિંગ્સ બિટ વાઇઝલી, તો આઈ ડોન્ટ થિંક કે તમને કોઈ ફેર પડવો જોઈએ, કરેક્ટ. સો આ થઈ ગઈ આપણી પહેલી વાત. ઓકે, ધેન આપણે આગળ જઈએ. બીજું આપણને શું ક્લિયર કટ મેસેજ મળે છે ફોર્મેટને જોઈને? કે હવે ફોકસ છે તમારી એનાલિટિકલ એબિલિટી, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, અને તમે કઈ રીતે એને સારી રીતે કોહેરન્ટલી, લોજિકલી, એનાલિટિકલી સમજાવીને લખી શકો છો, રાઈટ. સો હવે આઈ થિંક કે મોરલેસ તમારે કઈ વધારે ચેન્જની જરૂર નથી, બટ આઈ વુડ સે વન થિંગ ઇન ધી એન્ડ ટુ કન્ક્લુડ, કે હવે તમારે મોરલેસ યુપીએસસીમાં જેમ લોજિકલ અને કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થાય છે એ રસ્તે જવું જોઈએ, બરાબર. અને ખાસ ખાસ એ વસ્તુ
કે તમારે પોતાના પર વધારે ધ્યાન આપવું પડશે, પોતાને બિલ્ડ કરવું પડશે. તમારી અંદર એક ડીપ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ તમને કહે કે ભાઈ ઇન્ડિયાની આપણે લોંગ ટર્મ ડેવલપમેન્ટ કરવું હોય, ઇન્ડિયાનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડિયાનું કરવું હોય તો તમે કઈ રીતે કરશો? તો તમારી જોડે ઇકોનોમિકના બધા જ બેઝિસ હોવા જોઈએ. તમારા કેપિટલ એક્સપેન્ડિચર શું છે, રેવન્યુ એક્સપેન્ડિચર શું છે, કેપેક્સ ના ફાયદા શું, કેપેક્સ કઈ કઈ રીતે કરી શકાય, એના માટેના ફંડ ક્યાંથી સોર્સ કરો, કેવી રીતે કરો, એનું રીપેમેન્ટ કઈ રીતે થાય, નેશનલ ઇન્કમ શું છે, ક્યાંથી આવે, કેમ આવે, એમાં ડાયરેક્ટ ઇન્કમનું કન્ટ્રીબ્યુશન શું, ઇનડાયરેક્ટ ઇન્કમનું કન્ટ્રીબ્યુશન શું, કયું વધારે છે, કેમ વધારે છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, બધું તમારે લિંક થવું જોઈએ. નોટ જસ્ટ નોઈંગ but using it into your analysis that will become an important aspect. ઠીક છે, એ બધું આપણે અમુક વાર પ્રશ્નો લઈશું. યુપીએસસી ના 2024 ના મેન્સના ક્વેશ્ચન પેપર આપણે જોઈશું ત્યારે આના પર વાત કરશું. અને બીજી એક વાત કે આઈ એમ થિંકિંગ ઓફ M3 4.0 આઈ થિંક, બરાબર, કે જે એક મેન્ટરશિપ પ્રોગ્રામ જેવું છે. મોરલેસ એ મારામાં એવું ઈચ્છા હોય છે કે તમે સેલ્ફ સસ્ટેન એક સિસ્ટમ બનાવી દો કે જેની અંદર તમે પોતાના વિચારો પ્રગટ કરીને તમારી રીતે એક મોનિટરિંગ રહે તમારા પર, એક ડિસિપ્લિન રહે, અને બધા જ લોકો એક જ દિવસમાં સેમ આઈડિયા શેર કરતા હોય, સેમ ક્વેશ્ચન લખીને ગ્રુપમાં મૂકતા હોય, તો તમને પિયર ટુ પિયર અન્ડરસ્ટેન્ડિંગ, એનાલિસિસ અને બીજા બધાના લેવલ, પોતાની તૈયારી, અને કદાચ એક જ દિવસે તમે આળસી જાઓ તો બીજા લોકો જ કરે છે કે નહીં, બરાબર, એ ટાઈપની એક આખી મિકેનિઝમ છે. આના માટે બધાને રેકમેન્ડ કરીશ M3 3.0 નો મારો જૂનો વિડીયો જોઈ લેજો, રાઈટ. અને એની અંદર જો તમને કોઈ સજેશન્સ લાગે કે તમારે કઈ રીતે આપણે ઈચ્છા છે તો એ આપણે ડિસ્કસ કરીશું, રાઈટ. બટ વન સચ પ્રોગ્રામ આઈ એમ થિંકિંગ ઓફ કે જ્યાં આપણે એટલીસ્ટ ડેઈલી એક ટાસ્ક કેવા હોવા જોઈએ. હું ડેઈલી મળીશ નહીં, પણ વી વિલ ડિસ્કસ ઓફ અ પ્લાન એન્ડ ડેઈલી યુ વિલ બી રિસ્પોન્સિબલ ટુ ધી ગ્રુપ એન્ડ ટુવર્ડ્સ યોર સેલ્ફ. અલ્ટિમેટલી તમારી પોતાની જોડેના કમિટમેન્ટની વાત છે, ઠીક છે. સો તમે ડેઈલી તમે રિપોર્ટ કરો, તમે વીકલી તમારા જે બી ટાસ્ક છે એના માટે તમે આન્સરેબલ રહો, અને ટાઈમલી જ્યારે પણ મને ટાઈમ મળે તો હું તમારો રિવ્યુ લઈશ કે ભાઈ કઈ ગાડી પાટા પર ચાલી અને કઈ ગાડી પાટા પરથી ઉતરી ગઈ તો કેમ ઉતરી ગઈ, વોટ આર ધી ઓબ્સ્ટિકલ્સ એન્ડ હાઉ યુ કેન રીકરેક્ટ. ઠીક છે. સો આવો એક મારો પ્રોગ્રામ હોય છે. સો દેટ ઇઝ ધેર. તમે M3 ઇનિશિયેટિવ વિશે ડિટેલ જોઈ લેજો. અને બાકી આપણે જ્યારે સારા સિટીઝન બનવું છે તો દેશને હંમેશા કામ આવીએ એવું કંઈક કરવાનું છે, રાઈટ. તમને મેન્ટલી, ફિઝિકલી બધી રીતે ફિટ રહો, બરાબર. તમારી અંદર સાચું સ્પિરિટ જાળવી રાખો અને લેટ્સ વર્ક બેસ્ટ ટુવર્ડ્સ ધી બિલ્ડિંગ ધી નેશન, સેવિંગ ધી નેશન, ડિફેન્ડિંગ ધી નેશન, રાઈટ. સો વન્સ અગેન વી આર પ્રાઉડ ઓફ ધ થિંગ્સ. આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે બહુ અઘરી પરિસ્થિતિમાં પણ આપણને બચાવે છે, એન્ડ વી ઓલ આર વેરી થેન્કફુલ, બરાબર. આઈ એમ વેરી પ્રાઉડફુલ ટુ ઓલ ઓફ ધેમ. અને અગેન તમે પણ તૈયારી કરો, ખુશ થઈને કરો, એન્જોય કરો, ઇન્વોલ્વ રહીને કરો. કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. જય હિન્દ, બાય બાય, ટેક કેર.